તો આપ જુઓ હવે અમેરિકાથી ડિપોર્ટ થઈને જે ભારતીયો અહીંયા આવી રહ્યા છે તે લોકોની પરિસ્થિતિ શું થવાની છે, તો તે લોકોને એરપોર્ટથી અહીંયા લાવવામાં આવશે તે પહેલાં ઘણી બધી પ્રોસેસ કરવાની રહેશે। તો અમેરિકાથી ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ કે જેઓ અહીંયા આવ્યા છે અને હજી ઘણા બધા લોકો પણ આવવાના બાકી છે, ત્યારે આ બધાની વચ્ચે 205 ભારતીયો છે તેમને ડિપોર્ટ કરાયા છે। અત્યારે 205 ભારતીય લોકો છે તે લોકોને લાવવામાં આવ્યા છે। અમેરિકન સૈન્યનું એક C-17 વિમાન અમૃતસર ખાતે પહોંચ્યું છે। અમૃતસર એરપોર્ટ પર તે લોકો પહોંચ્યા અને ત્યાંથી હવે તેમને પ્રોસેસ કરવાની રહેશે। ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના નાગરિકો ત્યાં પહોંચ્યા છે। અલગ અલગ રાજ્ય છે તેના નાગરિકો છે। હાલ તો અમૃતસર એરપોર્ટ ખાતે તે લોકો પહોંચ્યા છે। ગુજરાતના 37 નાગરિકો અમૃતસર ખાતે પહોંચ્યા છે। જે રિપોર્ટ થઈને વિમાન અહીંયા આવ્યું છે તેમાં 37 ગુજરાતીઓ છે। મહેસાણા, પાટણ અને ગાંધીનગરના સૌથી વધારે નાગરિકો છે। મહેસાણા, પાટણ અને ગાંધીનગરના જે નાગરિકો છે તે સૌથી વધારે છે ને હવે તમને એક પ્રોસેસ કરવાની રહેશે કે કઈ રીતે તેઓ ત્યાં ગયા હતા, કોણે તેમને મોકલ્યા હતા, એ તમામ તેમની જે હિસ્ટ્રી છે તે ચેક કરવામાં આવશે। કેન્દ્ર સરકારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના ડેટાની પણ તપાસ કરી છે। ગેરકાયદેસર જે લોકોએ ઘૂસણખોરી કરી છે તે લોકોની તપાસ કરવામાં આવશે। ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પાસે જાણકારી મેળવવામાં આવી રહી છે। તેમનું જે પાસ છે તે તપાસવામાં આવશે। તેમની પાસેથી જાણકારી મેળવવામાં આવી રહી છે। ખાસ કરીને ગુનાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવશે। તેમનો જે ઇતિહાસ શું રહેલો છે, શું ગુનાહિત છે કે નથી તેની ખાસ તપાસ કરવામાં આવશે। જો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હશે તો તેમની ધરપકડ પણ કરાશે। જો કોઈ એવી પ્રવૃત્તિ સાથે તે લોકો સંકળાયેલા હશે તો તેમની ધરપકડ કરવામાં આવશે। લાખો ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરી છે અને હવે તે લોકો પરત આવી રહ્યા છે, ત્યારે એરપોર્ટ ખાતે તેમની તમામ પ્રકારની પ્રોસેસ છે તે હાથ ધરવાની રહેશે। 5 વર્ષમાં 2 લાખ ભારતીયો ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કર્યો હતો। આ 5 વર્ષમાં તેમાં 2 લાખથી વધારે ભારતીયો છે કે તે લોકો અમેરિકામાં ગયા હતા। તો અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયો પર નિવેદન સામે આવ્યું